દહેજથી આમોદ વચ્ચે આશરે 300 કરોડના ખર્ચે ફોરલેન રોડ બની રહ્યો છે, જેમાં આછોદ ગામ નજીક મોટા પુલ પાસે બ્રિજ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ જે બ્રિજ બની રહ્યો છે તેની નીચેથી મીઠા પાણીની લાઇન પસાર થઈ રહી છે, ત્યારે પાણીની લાઇનમાં વારંવાર પંચર પડતા પાણીનો ફોર્સ ઓછો મળતા આછોદ ગામમાં રહેતા 10,000 લોકોને પીવાના પાણીના ફાંફા પડી રહ્યા છે, જેથી કાળઝાળ ગરમીમાં આછોદ ગ્રામજનોનો ગુસ્સો ગરમાયો હતો અને મોટા પુલ પાસે નવા બનતા બ્રિજની કામગીરી અટકાવી દીધી હતી, જેથી તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી। આછોદ ગામના તાલુકા પંચાયતના સદસ્ય ઇકબાલ પટેલે જણાવ્યું હતું કે જ્યાં સુધી અમારી પાણીની પાઇપલાઇન બદલવામાં નહીં આવે ત્યાં સુધી બ્રિજની કામગીરી કરવા દેવામાં આવશે નહીં, કારણ કે ચોમાસાને હજુ 20 દિવસ વાર છે। જો ચોમાસા પહેલા પાણીની લાઇન બદલી નાખવામાં આવે તો ગ્રામજનોને રાહત થાય તેમ છે। અત્રે ઉલ્લેખનીય છે કે માર્ગ અને મકાન વિભાગ હેઠળ દહેજ આમોદ રોડનું કામ પૂર ઝડપે ચાલી રહ્યું છે, જ્યાં મોટા પુલ પાસે મીઠા પાણીની લાઇન પસાર થઈ રહી છે, જે પાણીની લાઇન વારંવાર લીકેજ થતા આછોદ ગામના 10,000 લોકોને અસર થઈ રહી છે, ત્યારે નવા બનતા બ્રિજ નીચેથી પસાર થતી પાણીની લાઇન બદલવા ગ્રામજનોની માંગ બુલંદ બની છે। દહેજ આમોદ વચ્ચે 300 કરોડથી વધુના ખર્ચે ફોરલેન માર્ગ બની રહ્યો છે, જેમાં આછોદ મોટા પુલ પાસે નવો બ્રિજ બની રહ્યો છે, જે બ્રિજ નીચેથી મીઠા પાણીની લાઇન આવેલી હતી। બ્રિજના કારણે વારંવાર પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા આછોદ ગ્રામજનો ભર ઉનાળામાં પાણી વિના ટળવળી રહ્યા છે, જેથી ગ્રામજનોએ પાણીની લાઇન બદલવા માટે જે તે વિભાગને લેખિતમાં જાણ કરી હતી, પરંતુ જાડી ચામડીના અધિકારીઓ પાણીની લાઇન બદલવાના કારણે લાઇન રિપેર કરી સંતોષ માની રહ્યા છે। બીજી તરફ પાણીની લાઇન બ્રિજના પિલર નીચેથી પસાર થતા બ્રિજને પણ નુકસાન થવાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે, ત્યારે વહેલી તકે લાઇન બદલી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। ત્યારે માર્ગ અને મકાન વિભાગ તેમજ પાણી પુરવઠા વિભાગના સંકલનના અભાવે ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે। અમે અત્યારે આંદોલન કરી રહેલા છે અને સ્થળ પર મોટો પુલ કહેવાય, મોટા પુલની ખાડી જ્યાં અમારી પાણીની પાઇપલાઇન જઈ રહેલી છે, બ્રિજના નીચે આવી ગયેલી છે ને અત્યારે એવી લીકેજ થઈ ગયેલું છે ને એ લીકેજ પંચર હાંડવું શક્ય નથી, અત્યારે એ થઈ જ નથી શકે એવું। લાઇન શિફ્ટિંગ થાય તો જ અમારું પાણી અમને રેગ્યુલર મળી શકે એવું છે। હવે આગળ આવે છે ચોમાસું, 20 દિવસ ચોમાસું દૂર છે અત્યારથી, 16 તારીખ આજે 18 તારીખ થઈ ગઈ। હવે અમે આરએમબીમાં ગયા, પાણી પુરવઠાવાળા લોકો પાસે ગયા, એ લોકોનું સંકલન છે નહીં ને એ લોકો કોઈ ફેસલો નથી કરી શકતા આ વસ્તુનો। અમે વારંવાર એમને નોટિસો આપી, અમે અરજીઓ જઈને આપી આવ્યા, ભરૂચ જઈને આપી, જંબુસર જઈને આપી આવ્યા, આમોદ પોલીસ સ્ટેશનમાં આપ્યો, આમોદ મામલતદારને આપ્યું। હવે આ કામ ના થઈ, 20 દિવસનો ટાઈમ છે, 40 ગામોનું પાણી આ ખાડીમાં આવે છે ને એ પાણી લગભગ 8 થી 10 મહિના રહે। જો વરસાદ શરૂ થઈ ગયો અને પાણી આવી ગયું તો આ શક્ય જ નથી શિફ્ટિંગનું પછી, એટલે અત્યારે એમણે તાત્કાલિક જ આ શિફ્ટિંગ કરવાનું કામ શરૂ કરે તો જ 20-25 દિવસમાં થઈ શકે આ કામ, ને જો ના કર્યું તો અમારે 10,000ની વસ્તીવાળું ગામ મીઠું પાણી મળી જ નહીં શકે અમારે। શું નામ તમારું? ઇકબાલ ઇસ્માઇલ પટેલ, તાલુકા પંચાયત સભ્ય શ્રી નવા ચૂંટાયેલા અને વિકાસ મંડળ પ્રમુખ આછોદ। અત્યારે શું સમસ્યા છે તમારા? અમારી સમસ્યા છે, પાછલા 3 મહિનાથી આ જે બ્રિજની નીચે અમારી લાઈન ગયેલી છે, 3 મહિનાથી લાઈનો તૂટા કરે છે, એનાથી ગામ લોકો અમે બહુ પરેશાન છે। ઘડીએ ઘડીએ લાઈન રિપેર કરવી પડે છે, ગામને પાણી પ્રેશર મળતું નથી અને આ લોકોને 3 મહિના પહેલાં અમે શિફ્ટિંગનું કીધું, એમણે આવી બી આવી કે અમે શિફ્ટિંગ કરી દઈશું પછી, આજ હવે આ લોકો શિફ્ટિંગ કરતા નથી। આરએમબીમાં ગયા તો આરએમબીવાળા એવું કહે કે પાણી પુરવઠા કરશે, પાણી પુરવઠામાં ગયા કે આરએમબી કરશે, તો અમે આ મજબૂરન આજે બને આપેલું છે 18 તારીખના, અને જ્યાં સુધી અમારી લાઈન શિફ્ટ નહીં થાય ત્યાં સુધી અમે કામ ચાલુ થવા દેવાના નથી। હાલમાં બી 2 પંચર પડેલા છે, એ પંચર બી ફરજિયાત તાત્કાલિક બનાવવાના છે। આ પંચર બની જાય એવી શક્યતા છે? શક્યતા હોય કે જે નીચે બીમ બનાવેલો છે એને તોડીને પંચર તો બનાવવું જ પડશે અને શિફ્ટિંગનું કામ તાત્કાલિક શરૂ કરવું પડશે। જો શિફ્ટિંગનું કામ શરૂ નહીં કરે 2-3 દિવસમાં તો પછી આ આંદોલન ઉગ્ર બનશે ને એમનું જે બીજી જગ્યાએ કામ ચાલશે તેનો અમે લેખિત આપીને તે બી કામ બંધ કરાવીશું।
તમને શું લાગે કે આજે આવનાર જે ચોમાસું ઋતુ ચાલુ થશે ત્યારબાદ આ કામ શક્ય ખરું? જો આ 2 દિવસમાં કામ શરૂ કરશે તો પાછલા આવતા 1 મહિનામાં શિફ્ટિંગ થઈ જવું પોઝિશન છે, પણ એ લોકો જો કામ નહીં કરવા માંગતા હોય ને અઠવાડિયા 10 દિવસ પછી કામ કરવા માંગશે તો એ મુશ્કેલ છે. એટલે પછી તકલીફ મને રહેવાની જ છે. અમને તકલીફ પડશે, એમને તકલીફ પડશે, અમે કામ ચાલુ થવા દઈશું નહીં બ્રિજનું. હેલો સ્પોર્ટ્સ લવર, વેલકમ ટુ પિક શોટ. दे दिल पर देसी नू तेन नित दा रोना पै जाऊगा. अंकलेश्वर का अपना न्यू प्रीमियम पिकलबॉल डेस्टिनेशन. अंकलेश्वर में स्पोर्ट का लेवल अब अपग्रेड होने वाला है, बिकॉज दिस इज नॉट जस्ट अ कोर्ट, दिस इज प्रीमियम पिकलबॉल एक्सपीरियंस. और हाँ, ये कोई ऐसा वैसा कोर्ट नहीं है. पिक शॉट ऑफर्स प्रीमियम क्वालिटी पेडल्स ताकि बिगनर्स हो या प्रोफेशनल्स सबको मिले बेस्ट प्लेइंग एक्सपीरियंस. अब पिकल बॉल का एक्सपीरियंस होने वाला है और भी प्रीमियम. स्लॉट बुक करने के लिए नीचे दिए गए नंबर पर कांटेक्ट कीजिए. एड्रेस है मेक मनी सर्कल, GIDC, अंकलेश्वर.